હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ બાયોલોજી બાય નેહા પટેલ. કેમ છો બધા? આજે આપણે 12th સાયન્સમાં ભણવાની શરૂઆત કરીશું. ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, લેક્ચર 4. લેક્ચર 3માં આપણે લઘુબીજાણુ જનનની પ્રક્રિયા વિશે ભણ્યા અને કઈ રીતે લઘુબીજાણુ જનન દ્વારા લઘુબીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થાય તેનો અભ્યાસ કર્યો. આજનો આપણો ટૉપિક રહેશે પરાગરજ. તો આજનો ટૉપિક છે પરાગરજની રચના, પરાગરજની બાહ્ય રચના. પરાગરજ વિશેના ઘણા ટૉપિક એક જ મોટા ટૉપિકમાં આપણે આવરી લઈશું અને નાના નાના સબ ટૉપિક પણ રહેશે જે અલગ અલગ નાના ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે, જે તમે તૈયાર નોટ્સમાં જોઈ શકશો. ચલો, તો આજનો ટૉપિક છે પરાગરજ. આગળ આપણે જે રીતે અભ્યાસ કર્યો એમ હજુ આપણે લિંગી પ્રજનનની મુખ્ય પ્રક્રિયા, એમાં જે પૂર્વફલન ઘટના છે, પૂર્વફલન ઘટનામાં પ્રથમ તબક્કો જન્યુજનન અને જન્યુજનનમાં પ્રથમ તબક્કો નરજન્યુજનનનો અભ્યાસ કરીએ છીએ. આપણે નરજન્યુજનનના અભ્યાસ કરવા માટે પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર, એની રચના ભણ્યા. પુંકેસરમાં પરાગાશય ભણ્યા. પરાગાશયની અંદર કઈ રીતે લઘુબીજાણુનું નિર્માણ થાય એ રીતે ભણ્યા. અને લઘુબીજાણુ કે જે પરાગરજ તરીકે ઓળખાય છે અને હવે પરાગરજની અંદર નરજન્યુઓનું નિર્માણ થશે અને આ ટૉપિક દ્વારા આપણો મુખ્ય ટૉપિક નરજન્યુજનન ખરેખર પૂરો થયો કહેવાય. ચલો, સૌપ્રથમ તો પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ પોતે નરજન્યુ નથી, પરંતુ પરાગરજમાં નરજન્યુનું નિર્માણ થાય છે એટલે પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. સૌપ્રથમ આપણે પરાગરજની બાહ્ય રચના વિશે ભણીએ. તો વિવિધ જાતિની જે પરાગરજ છે, વિવિધ વનસ્પતિઓમાં જે પરાગરજ છે તે બંધારણની બાબતે અને બંધારણમાં પણ તેનો કદ, આકાર, રંગ, સંરચના એટલે કે ડિઝાઇન વગેરે બાબતે ખૂબ જ ભિન્નતા ધરાવે છે. અને સામાન્ય રીતે આ જુદાપણું અથવા દરેક વનસ્પતિમાં ચોક્કસ પ્રકારની પરાગરજ એનું બંધારણનો આધાર એ વનસ્પતિમાં પરાગનયન કઈ રીતે થાય છે એના પર અવલંબે છે. તો સૌપ્રથમ આપણે એના આકાર વિશે ભણીએ. આગળ આપણે જોયું એમ કે આકારમાં ઘણું વૈવિધ્ય છે. લંબગોળ, ચપટી, રેશામય, તંતુમય, ગોળાકાર, વિવિધ આકારની પરાગરજ જોઈ શકાય, પરંતુ સામાન્ય રીતે પરાગરજનો આકાર ગોળાકાર હોય છે. અને વિવિધ જાતિઓમાં અન્ય વિશિષ્ટ આકારની પરાગરજ પણ જોઈ શકાય છે. હવે બીજો પોઈન્ટ છે પરાગરજની બાહ્ય સપાટી. તો પરાગરજની બાહ્ય સપાટી લીસી, કંટકમય અથવા વિવિધ પ્રવર્ધો ધરાવતી પણ જોઈ શકાય છે. તો આ થયું પરાગરજનો આકાર અને બાહ્ય સપાટી. હજુ એના બાહ્ય રચનામાં એનો એક ત્રીજો પોઈન્ટ કદ વિશે સમજીએ. પરાગરજનું કદ. સામાન્ય રીતે આપણે જોયું એમ કે પરાગરજ ગોળાકાર હોય છે અને જ્યારે પરાગરજ ગોળાકાર હોય છે તો તેનો વ્યાસ એપ્રોક્સિમેટલી 25 to 50 માઇક્રોમીટર જેટલો હોય છે. હવે આપણે પરાગરજની રચના અથવા બંધારણ વિશે ભણીએ. અહીંથી પરાગરજની આંતરિક રચનાનો અભ્યાસ પણ કહી શકાય. તો જ્યારે પણ પરાગરજનો છેદ લેવામાં આવે, ખરેખર જોવા જઈએ તો ખૂબ જ સૂક્ષ્મ રચના છે, કારણ કે પરાગરજ આપણે નરી આંખે જોઈએ તો આપણને ધૂળના રચકણ જેવી દેખાય. જો તમે ગુલાબનું કોઈ પુષ્પ હાથમાં લો અથવા જાસૂદનું પુષ્પ લો તો ઘણીવાર તમારા હાથની સપાટી પર પીળાશ પડતી ધૂળ જેવી રચના જોઈ શકાય. એ એટલા ભાગમાં જ હજારોની સંખ્યામાં પરાગરજ હોય છે અને એમાંની એક સૂક્ષ્મ પરાગરજ કે જેનો આડો છેદ લઈ અને તેમાં આંતરિક રીતે કઈ રીતે સ્તરો ગોઠવાયેલા છે અને એમાં કઈ રીતે નરજન્યુનું નિર્માણ થાય છે એ સૂક્ષ્મ રચનાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો જ્યારે પણ પરાગરજનો છેદ લઈએ તો તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. એના અંદરના ઘટકો વિશે પછી ભણીશું. સૌથી પહેલો પોઈન્ટ છે
એના દિવાલ સ્તરો વિશે. તો પરાગરજમાં મુખ્ય 2 સ્તરો આવેલા છે. એનું છે સૌથી બહારનું સ્તર કે જેને બાહ્ય આવરણ કહેવાય છે, અને અંદરનું સ્તર કે જેને આપણે અંત આવરણ કહીશું. સૌપ્રથમ આપણે પરાગરજના બાહ્ય આવરણ વિશે ભણીએ. પરાગરજનું બહારનું આવરણ સખત હોય છે, અને તે જે દ્રવ્યનું બનેલું છે તે દ્રવ્યનું નામ છે સ્પોરોપોલેનિન. ખાસ એ દ્રવ્યનું નામ શું છે? સ્પોરોપોલેનિન. હવે આ જે દ્રવ્ય છે એ ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. એનામાં ખૂબ જ ઊંચો રેઝિસ્ટન્ટ પાવર છે. તો એ કોના સામે પ્રતિરોધ કરી શકે છે? તે ઊંચા તાપમાન, જલદ એસિડ અને જલદ બેઝ એટલે કે સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ બેઝ સામે પણ ટકી શકે છે. આના સિવાય આપણે ઉત્સેચકોનું કાર્ય સમજીએ છીએ કે ઉત્સેચકોમાં ખૂબ જ ઊંચી ક્ષમતા છે, અને જે પણ પ્રકારના ઉત્સેચકો હોય તો એ પોતાનો જે ઘટક હોય એનું ખૂબ જ ઝડપી વિઘટન કરી નાખે. તો અહીંયા પરાગરજ ઊંચા તાપમાન, જલદ એસિડ અને જલદ બેઝ સામે તો ટકી જ શકે છે. સાથે સાથે એવી જાણકારી છે કે ઉત્સેચકો પણ સ્પોરોપોલોનિનને અવનત કરી શકતા નથી. તો આ રીતે સ્પોરોપોલોનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી જોવા મળે. અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી જોવા મળે છે એનો મતલબ શું? કે પરાગરજ પોતાની જીવિતતા લાંબો સમય સુધી સાચવી શકે છે. બહારનું ઊંચું તાપમાન, સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ કે કોઈ ઉત્સેચકોના સંપર્કમાં આવે તો પણ પરાગરજનું વિઘટન થતું નથી. તો આનો ફાયદો આપણને એ મળી શકે કે વર્ષો પહેલાં પણ કોઈ વનસ્પતિ કે જે લુપ્ત થઈ ગઈ હોય અને એની પરાગરજ આપણને મળે તો એમાં કેવા નરજન્યુ હતા કે એના કોષ ઉપરથી આપણે એ વનસ્પતિ વિશે માહિતી મેળવી શકીએ અને નવી વનસ્પતિનો સંવર્ધનમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ. તો આ સ્પોરોપોલોનિનનું મહત્ત્વ થાય છે. એનું બાહ્ય આવરણ સખત છે, થોડું પ્રમાણમાં જાડું છે, પરંતુ સળંગ હોતું નથી. એના જે બાહ્ય આવરણ છે એમાં અમુક સ્થાન કે જ્યાં સ્પોરોપોલોનિનનું દ્રવ્ય ગેરહાજર હોય છે અથવા ખૂબ જ પાતળું હોય છે. એનું બાહ્ય આવરણ કે જ્યાં સ્પોરોપોલોનિન ગેરહાજર હોય અથવા પાતળું હોય તો સ્પષ્ટ છિદ્ર જેવી રચના આપણને એના બાહ્ય સ્તરમાં અથવા બાહ્ય આવરણમાં જોઈ શકાય. એ છિદ્રને જનન છિદ્ર કહે છે. તો આ ટોપિકમાં જ જનન છિદ્ર વિશે આવશે, પણ માત્ર તમને એટલું પૂછે એક વાક્યમાં કે જનન છિદ્ર એટલે શું, એટલે મેં આ ટોપિક તમને અહીંયા અલગથી દર્શાવેલો છે. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલોનિનની ગેરહાજરી હોય અને જ્યાં બાહ્ય આવરણ પાતળું હોય તો ત્યાં સ્પષ્ટ છિદ્ર જેવી રચના જોઈ શકાય. તેને આપણે જનન છિદ્ર કહીશું. બાહ્ય આવરણ સખત હોવાથી પણ પરાગરજ વિષમ પર્યાવરણમાં પણ લાંબો સમય ટકી શકે છે અને અશ્મિ સ્વરૂપે પણ સંગ્રહાઈ શકે છે. પરંતુ એના અશ્મિ સ્વરૂપે સંગ્રહવા માટે જવાબદાર ઘટક કયું છે? સ્પોરોપોલોનિન. અને આપણે જે આગળ કહ્યું કે પરાગરજ છે એનું બાહ્ય આવરણ લીસું હોય, ઇનસોર્ટ પરાગરજની જે બાહ્ય સપાટી છે લીસી, કંટકમય કે પ્રવર્ધમય હોય તો એના માટે એનું બાહ્ય આવરણ જવાબદાર છે. એટલે એનું બાહ્ય આવરણ છે એ આકર્ષક ભાત એટલે કે વિવિધ પેટર્ન અને નકશી એટલે કે ડિઝાઇન ધરાવે છે. તો આ થઈ પરાગરજના બાહ્ય આવરણ માટેની રચના. બાહ્ય આવરણની અંદરની બાજુ જે બીજું સ્તર જોવા મળે છે એ સ્તરને કહેવાય છે અંત આવરણ. અને અંત આવરણ જે ઘટકનું બનેલું છે એમાં 2 દ્રવ્યો છે, એક સેલ્યુલોઝ અને બીજું પેક્ટિન. અહીંયા અંત આવરણ એ પ્રમાણમાં બાહ્ય આવરણ કરતાં થોડું પાતળું અને અહીંયા સળંગ હોય છે. તો અહીંયા તમે સ્પષ્ટ રીતે 2 તફાવત જોઈ શકો. પરાગરજનું બાહ્ય આવરણ, પરાગરજનું અંત આવરણ. પરાગરજનું બાહ્ય આવરણ પ્રમાણમાં જાડું, અંત આવરણ પાતળું. બાહ્ય આવરણમાં અમુક જગ્યાએ છિદ્ર જોવા મળે કે જે જનન છિદ્રની રચના કરે, જ્યારે અંત આવરણ છે કેવું છે? સળંગ છે. બાહ્ય આવરણ સ્પોરોપોલોનિનનું બનેલું છે, જ્યારે અંત આવરણ છે એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. આ વસ્તુ હું તમને ફિગરમાં દર્શાવું છું. જુઓ, અહીંયા મેં ગોળાકાર પરાગરજ છે એની ફિગર દોરેલી છે. આ જે બહારની બાજુ થોડું જાડું અને તૂટક જે તમને રચના દેખાય છે એ એનું બાહ્ય આવરણ છે, અને એમાં વચ્ચે એવા સ્થાન કે જ્યાં એ આવરણ ગેરહાજર છે એને આપણે
જનન છિદ્ર કહીશું. એની અંદર સળંગ એક સ્તર જોઈ શકાય, એનું અંત આવરણ છે. તો આ પરાગરજની રચનાના 2 સ્તરો થયા, બાહ્ય આવરણ અને અંત આવરણ. હવે એના અંદરના ઘટકો જ્યારે જોઈશું તો પરાગરજ એક પ્રકારનો કોષ જ છે. તો કોઈ પણ કોષ હોય તો એના કોષ રસને ઘેરતો રસ સ્તર જોઈ શકાય છે. તો અંત આવરણની અંદરની બાજુએ પરાગરજનો રસ સ્તર અથવા રસપટલ જોઈ શકાય. અહીંયા જે તમે જોઈ શકો છો એ પરાગરજનું કોષરસ છે. આ જે જોઈ શકાય છે રસધાની છે. પરાગરજ એક પ્રકારનો વનસ્પતિ કોષ છે અને વનસ્પતિ કોષ હંમેશા સ્પષ્ટ રસધાનીની હાજરી દર્શાવે છે. અહીંયા જે 2 કોષ દેખાય છે એ આગળ જતાં જ્યારે પરાગરજના કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને બનતા 2 કોષો છે. તો આ પરાગરજની રચના છે. ચલો હવે આપણે બાહ્ય આવરણ પછીની જે રચના સમજવાની છે, પરાગરજનો કોષરસ. તો પરાગરજનો કોષરસ જે રીતે મેં ફિગરમાં દર્શાવ્યું એ પ્રમાણે રસ સ્તરથી ઘેરાયેલો હોય છે અને એના જે કોષરસ છે તેમાં સ્ટાર્ચ અને લિપિડમાં પણ અનસેચ્યુરેટેડ ઓઇલ્સની હાજરી જોવા મળે છે. હવે આપણે પરાગરજના કોષરસ અને રસ સ્તરની અંદર જોવા મળતા કોષ કેન્દ્રની વાત કરીએ. આગળ મેં જ્યારે તમને ફિગરમાં દર્શાવ્યું કે આ બધા એના બાહ્ય સ્તરો છે, પછી એનું રસ સ્તર છે, આ એનો કોષરસ છે, આ એની રસધાની છે, અને આ 2 જે રચના તમે જુઓ છો એ શું છે? તો જેમ જેમ પરાગરજ છે એ પરિપક્વ થતી જશે એમ એનું જે કોષ કેન્દ્ર છે એના વિભાજનની શરૂઆત થશે. એના કોષ કેન્દ્ર એમાં સંભાજન થઈ અને 2 કોષોનું નિર્માણ થશે. આમ તો 2 કોષ કેન્દ્ર નિર્માણ પામે છે, પણ એ બંને કોષ કેન્દ્ર કોષ તરીકે વર્તશે. એમાં બંનેના કદ સરખા હોતા નથી. અસમ કદના 2 કોષ કેન્દ્રો નિર્માણ પામે છે. એમાંનો જે કદમાં મોટો છે એને વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ કહેવાય છે, અને કદમાં જે નાનો છે એને જનન કોષ કહેવાય છે. આગળ જતાં આ જનન કોષમાં સંભાજન થઈ અને 2 નરજન્યુઓનું નિર્માણ થશે. આ રીતે પરાગરજની અંદર નરજન્યુનું નિર્માણ થશે. તો આપણે એના વિશે ભણીએ કે જે પરિપક્વ પરાગરજ છે, જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે એ 2 કોષો ધરાવે છે. આ 2 કોષો એ શું છે? એના કોષ કેન્દ્રના વિભાજનથી બનેલા 2 કોષો છે. તો એમાંનો એક કોષ છે વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ કહી શકાય, અને બીજો કોષ છે જનન કોષ. વાનસ્પતિક કોષ ફિગરમાં જોયું એ પ્રમાણે કદમાં મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. વાનસ્પતિક કોષ પોતે પણ મોટો છે અને એનું કોષ કેન્દ્ર પણ મોટું છે અને અનિયમિત આકારનું છે, અને વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત પોષક દ્રવ્યો ધરાવે છે. જનન કોષ છે એ કદમાં નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. આગળ જતાં વાનસ્પતિક કોષનું વિઘટન થશે અને એનો જે પોષક દ્રવ્ય છે એ છૂટા પડશે અને એની અંદર જનન કોષ તરતો જોઈ શકાય. અને આગળ જે રીતે આપણે વાત કરી એ રીતે કે જનન કોષનું વિભાજન થઈ અને નરજન્યુઓ બનશે, તો એ નરજન્યુઓના વિભાજન વખતે અને એના પોષણ માટે આ જે વાનસ્પતિક કોષ છે એનો જે ખોરાક છે એનો ઉપયોગ થાય છે. તો જનન કોષ એ કદમાં નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. એનો કોષરસ ઘટ્ટ છે અને એ પણ મોટું કોષ કેન્દ્ર ધરાવતો એક ત્રાકાકાર કોષ છે. જનન કોષનો આકાર ત્રાકાકાર હોય છે. તો આ ફિગર આપણે તમારી ટેક્સ્ટબુક છે એમાં જોઈ શકો છો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 23 પર ફિગર નંબર 2.4 અને 2.5 આપેલી છે, જે પરાગરજની રચના સમજાવે છે. એ આપણે આગળ જતાં જોઈશું. ચલો, તો અહીં સુધીમાં આપણે પરાગરજના 2 બાહ્ય આવરણો, પરાગરજનો કોષરસ અને કઈ રીતે પરાગરજના કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને 2 કોષ બને છે, વાનસ્પતિક કોષ અને નાલ કોષ. વાનસ્પતિક કોષ કે જેને નાલ કોષ કહેવાય છે એ, અને બીજો જનન કોષ, એના વિશે ભણ્યા. આગળ જોઈએ કે પરાગરજનું વિકિરણ કઈ રીતે થાય છે.
પરાગરજનું વિકિરણ ટોપિક સમજતા પહેલાં જે આગળ ફિગર છે ટેક્સ્ટ બુકમાં એ હું તમને દર્શાવી દઉં છું. જુઓ, તમારે પેજ નંબર 23 પર આ ફિગર જોવાની છે. જે ફિગર નંબર 2.4 છે એ પરાગરજની બાહ્ય રચના તમને દર્શાવે છે. તમે વિવિધ આકારની, કદની, વિવિધ આકારની પરાગરજ જોઈ શકો છો. એક અંડાકાર છે, એક અનિયમિત સપાટી ધરાવતી છે, કદમાં નાની છે, કંટકમય છે. થોડી એનલાર્જ કરીને જોઈએ તો અહીંયા સ્પષ્ટ વિવિધ જે પરાગરજ છે એનો ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ફોટોગ્રાફ્સ જ તમને દર્શાવેલો છે અને એમાંની એક પ્રવર્ધમય કંટકમય પરાગરજ એનલાર્જ કરીને દર્શાવેલી છે. એ કઈ રીતે જોઈ શકાય? તો આ થયા પરાગરજની બાહ્ય રચના, જેમાં એનો કદ, આકાર બધું જોઈ શકાય છે. પછીની જે નેક્સ્ટ ફિગર છે, ફિગર નંબર 2.5, કે જેની અંદર તમે પરાગ ચતુષ્ક જોઈ શકો છો. આગળ જ્યારે આપણે લઘુબીજાણુ જનન જોયું ત્યારે આપણે એવું કહેલું કે જ્યારે પણ એક પરાગ માતૃકોષમાં અર્ધીકરણ થઈ અને 4 પરાગરજ નિર્માણ પામશે તો એ પહેલાં ચતુષ્ક સ્વરૂપે, લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સ્વરૂપે જોઈ શકાય છે. એ અહીં દર્શાવેલી છે. આ 4માંથી છૂટી પડ્યા બાદ, સ્ફોટન થયા બાદ એક પરાગરજ કેવી હોય છે એ દર્શાવેલી છે. પરાગરજના 2 સ્તરો, પરાગરજમાં જે સૂક્ષ્મ કોષરસ, એનું સ્પષ્ટ કોષ કેન્દ્ર જોઈ શકાય. અને બીજા પોઈન્ટમાં અહીંયા તમે રસધાની જોઈ શકો છો, એનું કોષ કેન્દ્ર જોઈ શકો છો. પછી કોષ કેન્દ્રમાં કઈ રીતે એનું વિભાજન થઈ અને 2 કોષોનું નિર્માણ થશે અને છેલ્લે કઈ રીતે એક વાનસ્પતિક કોષ જે મોટો છે અને કઈ રીતે એક જનન કોષ જે નાનો છે એ દર્શાવેલો છે. તો અહીંયા આપણે આપણા આ ટોપિકમાં પરાગરજની બાહ્ય રચના અને પરાગરજની આંતરિક રચના વિશે ભણ્યા. આના સિવાય પરાગરજને લગતા બીજા નાના બીજા સબ ટોપિક પણ છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક રહે છે પરાગરજનું વિકિરણ. જ્યારે પણ પરાગરજ છૂટી પડી અને વિકિરણ પામે છે તો 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં હોય. દ્વિકોષીય અવસ્થા એટલે કે એક વાનસ્પતિક કોષ ધરાવતી હોય અને એક જનન કોષ. બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, એટલે કે જેમાં એનો જનન કોષ છે એ વિભાજન પામી અને 2 નરજન્યુઓનું શું કરશે? નિર્માણ કરશે. તો જે જાતિઓમાં ત્રિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થાય છે તો એમાં એક વાનસ્પતિક કોષ તો હોય જ, પરંતુ એનું જે જનન કોષ છે એમાં કોષ વિભાજન થઈ અને 2 નરજન્યુઓ નિર્માણ પામેલા હોય. તમે ફિગરમાં જોઈ શકો કે આ દ્વિકોષીય અવસ્થાવાળી ફિગર છે કે જેમાં એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અને જનન કોષના વિભાજનથી નિર્માણ પામેલા 2 નરજન્યુઓ જોઈ શકાય. તો આ નાનો સબ ટોપિક થયો પરાગરજનું વિકિરણ. એક બીજો ટોપિક છે બહુ જ ઇઝી, પરાગરજની એલર્જી. ઘણી જાતિઓની પરાગરજ છે એ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને ખાસ કરીને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે. મોટાભાગે પરાગરજની એલર્જી એ શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ વગેરે પ્રેરવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે ઘણીવાર એવું થાય કે તમે બહાર નીકળો, હવામાં ફરતા હોય, અચાનક છીંક આવે અથવા કંઈક એલર્જી થઈ જાય તો ખરેખર શું હોય છે કે વાતાવરણમાં સૂક્ષ્મ પરાગરજ હાજર હોય છે અને કોઈ વ્યક્તિને એની એલર્જી હોઈ શકે. અને કોઈ બધા જ પ્રકારની પરાગરજ એલર્જીક હોતી નથી, અમુક જ એવી છે પરાગરજ જે એલર્જીક છે. તો એનું એક ઉદાહરણ જોઈએ. આપણે ભારતમાં ઘઉંની એક જાતિ આયાત કરેલી અને એ ઘઉંની જાતિ સાથે અશુદ્ધિ સ્વરૂપે ગાજર ઘાસ એટલે કે કેરેટ ગ્રાસ એ ભારતમાં પ્રવેશેલ છે. એ ગાજર ઘાસની જે પરાગરજ છે એ સર્વવ્યાપી છે, બધે જ જોઈ શકાય છે અને તે એલર્જી પ્રેરે છે. તો અહીંયા એક આપણે ઉદાહરણ જોયું વનસ્પતિનું, ગાજર ઘાસનું, કે જેની પરાગરજ
સજીવોમાં એલર્જી માટે જવાબદાર હોય છે. તો આજ આપણો નાનો ટોપિક થયો પરાગરજની એલર્જી. હવે એવું નથી કે પરાગરજ છે એની એલર્જી થાય છે તો નુકસાનકારક જ છે. બધી જ પરાગરજ નુકસાનકારક હોતી નથી. પરાગરજના કોષરસમાં પોષક તત્વો હોય છે. એથી એની નીપજો છે એનો હવે ઉપયોગની પણ શરૂઆત થઈ છે. તો નેક્સ્ટ સબ ટોપિક છે પરાગરજની નીપજો. પરાગરજ પોષક તત્વથી સમૃદ્ધ છે, એટલે હવેના વર્ષોમાં પરાગરજનો પૂરક આહાર તરીકે ઉપયોગની શરૂઆત થઈ છે. ઘણા દેશોમાં પરાગરજને ગોળીઓ સ્વરૂપે કે પછી સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. હવે પોષક તત્વો છે એટલે મોટાભાગે તે કોણ વાપરે છે? પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો, જે સ્પોર્ટ્સ પર્સન છે એ, અને દોડમાં ભાગ લેતા ઘોડાઓ, હોર્સ રેસીસ જે છે એ પોતાનું પ્રદર્શન કે પરફોર્મન્સમાં સુધારો થાય છે એવું માનવામાં આવે છે. એટલે એ સમયે પરાગરજની નીપજ તરીકે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોમન જોઈએ તો ઘણી બધી પરાગરજ છે, પરંતુ એમાં જે મધમાખી દ્વારા જે પરાગિત થયેલી હોય એવી પરાગરજ એની નીપજ તરીકે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. અને એના માટે તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 24, ટેક્સ્ટ પેજ નંબર 24, ફિગર નંબર 2.6 જોઈ શકો છો, જેમાં તમને વિવિધ પ્રકારની પ્રોડક્ટ પણ દર્શાવેલી છે. સામાન્ય રીતે એના પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લિપિડ જોઈ શકાય છે. બરોબર. તો આ થઈ પરાગરજનું વિકિરણ, પરાગરજની એલર્જી અને પરાગરજની નીપજો. લાસ્ટ પરાગરજ સંબંધિત એક ટોપિક છે પરાગરજની જીવિતતા એટલે કે વાયબિલિટી. પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થયા પછી, જે પુંકેસરનો પરાગાશય છે એમાંથી મુક્ત થયા પછી તેની જીવિતતા એ ગુમાવાય તે પહેલાં તેનું પરાગાસન પર એટલે કે સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. ઇન શોર્ટ, આ ઘટનાને જ આપણે પરાગનયન કહીએ છીએ. તો પરાગનયન પૂરું થાય એ પહેલાં પરાગરજની વાયબિલિટી, જીવિતતા જળવાવી જરૂરી છે. તો એની જીવિતતાનો જે સમયગાળો છે એ બધા જ પ્રકારની પરાગરજમાં જુદો જુદો હોય છે. સામાન્ય રીતે એના માટે જવાબદાર બે ઘટકો, તો 2 પોઈન્ટ છે, તાપમાન અને ભેજ. પરાગરજની જીવિતતાનો જે સમયગાળો છે એ કંઈક અંશે પ્રવર્તમાન એટલે કે જ્યારે પરાગરજ મુક્ત થઈ છે એ સમયે કેવું તાપમાન છે અને કેટલો ભેજ છે એના પર આધાર રાખે છે. અલગ અલગ પ્રકારના વનસ્પતિમાં અલગ અલગ પ્રકારની પરાગરજની જીવિતતા જુદી જુદી હોય છે. તો થોડા ઉદાહરણ સાથે જોઈએ. ઘઉં અને ચોખા જેવા ધાન્યોમાં પરાગરજ મુક્ત થયા પછી 30 જ મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવી દે છે. જ્યારે રોઝેસી, લેગ્યુમિનોસી, સોલેનેસી, દરેકનું એક એક ઉદાહરણ મેં અહીંયા લખેલું છે. રોઝેસી જેવું કે ગુલાબ, લેગ્યુમિનેસી કઠોળ, સોલેનેસી એટલે કે બટેકા, એના કુળના જે સભ્યો છે એમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધીની હોય છે. તો આ જીવિતતાનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? તો અહીંયા તમને એક પોઈન્ટ આપેલો છે જે પ્રાણીઓને સંબંધિત છે, પણ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે વનસ્પતિમાં કરી શકીએ. તો પહેલાં પ્રાણી સંબંધિત એક ટોપિક જોઈ લઈએ, કૃત્રિમ વીર્યદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કે જેની અંદર મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓ એનો કે વીર્ય એટલે કે એનો શુક્રકોષ એટલે કે એનું નરજન્યુ જ છે, જે લાંબા સમય સુધી વીર્યનિધિમાં સંગ્રહિત કરી શકાય અને જરૂર પડે ત્યારે એનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે વનસ્પતિમાં પણ કરી શકીએ. વનસ્પતિમાં શેના માટે આ વસ્તુ જરૂરી છે? તો જ્યારે આપણે વિવિધ સંવર્ધિત પાકો મેળવવા ઈચ્છીએ છીએ તો એ સમયે વિવિધ પ્રકારની પરાગરજનો સંગ્રહ થાય એ જરૂરી છે. તો એના માટે વનસ્પતિમાં 2 પોઈન્ટ છે, એક છે બીજનિધિ અને બીજો પોઈન્ટ છે પરાગનિધિ. બીજનિધિ શું છે કે વિવિધ પાક સંબંધિત કાર્યક્રમો માટે આપણે બીજનો ચોક્કસ તાપમાને ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરીએ છીએ તો એને બીજનિધિ કહે છે.
તેવી જ રીતે ઘણી જાતિઓની પરાગરજને પણ વર્ષો સુધી સાચવી શકાય, પરંતુ યાદ રહેવું જોઈએ કે એ સચવાય એ દરમિયાન એ પોતાની જીવિતતા એટલે કે વાયબિલિટી ગુમાવેલી હોવી જોઈએ નહીં, તો જ આપણે એનો આગળ જતાં સંવર્ધિત કાર્યક્રમમાં ઉપયોગ કરી શકીએ. તો એના માટે એને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 તાપમાને જો સંગ્રહિત કરવામાં આવે તો એ સંગ્રહિત પરાગરજને આપણે પરાગ નિધિ તરીકે ઓળખી શકીએ. એનો જે સંગ્રહ થયેલો હોય એને, અને એનો વર્ષો પછી પણ આપણે પાક સંવર્ધિત કાર્યક્રમમાં ઉપયોગ કરી શકીએ, પરંતુ એ દરમિયાન એની વાયબિલિટી એટલે કે જીવિતતા જળવાયેલી હોવી જોઈએ. અહીંયા આપણે પરાગરજના સંબંધિત વિવિધ પોઈન્ટ પૂરા કર્યા. પરાગરજની બાહ્ય રચના, પરાગરજની આંતરિક રચના, પરાગરજનું વિકિરણ, પરાગરજની એલર્જી, પરાગરજની નિપજો અને પરાગરજની જીવિતતા. 5 અલગ અલગ ટોપિક છે, જે આખો એક ટોપિક પરાગરજ તરીકે પૂછાઈ શકે અને નાના નાના ટોપિક અલગ અલગ ક્વેશ્ચન તરીકે પૂછાય, તેમાંથી નાના MCQ પૂછાય તો પણ આપણે હાઇલાઇટ કરેલા છે. તો આજનો આપણો ટોપિક સ્ટુડન્ટ પૂરો કરીશું, પરાગરજ. તમને ખબર પડી ગઈ હશે અને તમે નોટ્સમાં પણ એ વસ્તુ જોઈ શકો છો. જય હિન્દ.